આજે આપણે બનાવીશું ખટ્ટી મીઠી ઠંડકથી ભરેલી કચ્ચા મેંગો બાઈટ કેન્ડીમાંથી કેન્ડી આઈસ કુલ્ફી. બહુ જ ઓછી મહેનતમાંથી બની જશે અને બાળકોને તો મજા જ પડી જશે, એટલી ટેસ્ટી. તો ચાલો બનાવીએ કાચી કેરીના ખટ્ટા મીઠા સ્વાદ સાથે કુલ્ફી. આ કેન્ડી કુલ્ફીમાં તમારે વધારે પૈસા નાખવાના નથી. ફક્ત 20 રૂપિયાની સામગ્રીથી 5 થી 6 કુલ્ફી કેન્ડી બનીને તૈયાર થઈ જશે. અને હા, આ ઉનાળામાં આ મજેદાર કેન્ડી કુલ્ફી બનાવો તો અમને કોમેન્ટ જરૂર કરજો કે તમારે કેવી બની. કચ્ચા મેંગો બાઈટ કુલ્ફી બનાવવા માટે આવી પલ્સ કચ્ચા મેંગો ટોફી લઈ લેવાની છે, કમસે કમ 5 થી 6 જેટલી. તમારે વધારે ખટમીઠી બનાવવી હોય તો તમે 10 જેટલી પણ ટોફી યુઝ કરી શકો છો. કચ્ચા મેંગો બાઈટને આ રીતે નાના નાના ટુકડાઓ આપણે કરી દઈશું. એક લોટો અથવા 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તપેલામાં. અડધી વાટકી સાકર અથવા ખાંડ એડ કરીશું અને કચ્ચા મેંગો બાઈટ ટોફીને આપણે એડ કરી દઈશું. લિટલ પિંચ જેટલો ગ્રીન કલર એડ કરીશું. બસ હવે પાણી ઉકળે અને અંદર નાખેલી કચ્ચા મેંગો પલ્સ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. પાણીનો કલર બહુ જ મસ્ત ગ્રીન થઈ ગયો છે. પાણી 2 થી 3 વાર ઉકળી જાય અને અંદર નાખેલી કચ્ચા મેંગો બાઈટ ઓગળી જાય એટલે ગેસની નોબ આપણે બંધ કરી દેવાની છે. અને પાણી ઠંડુ થઈ જાય એટલે આવા કુલ્ફી કન્ટેનરમાં આપણે એને ભરી દઈશું. કન્ટેનર ભરાઈ ગયું છે. આને ફ્રીજમાં 4 થી 5 કલાક માટે કરતા પછી ઓવરનાઇટ મૂકી દઈશું. તૈયાર છે આપણી કચ્ચા મેંગો આઈસ કુલ્ફી. તમને આ રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ જરૂર કરજો. અને હા, અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપણે મળીશું આગળની નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.